આજે ધોરાજી માર્કેટમાં એરંડા અને રાયડાની માંગ વધી 20 કિલો એરંડાનો ભાવ 1350 અને રાયડો 1220 રૂપિયા સુધી બોલાયા. પાવર ટીલર સહાય જાહેર, ખેડૂત માટે પાવર ટીલર પર સહાય મળશે. સબસિડી સાથે 10,000 થી 30,000 સુધી સહાય મળશે. ગુજરાતમાં ભારે આગાહી હજુ આગામી 72 કલાક મોટી આફતની ચેતવણી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભોયતળીએ કાળા ડિંબર વાદળા સાથે ગુજરાતમાં માવઠું તબાહી મચાવશે. રાહતના સમાચાર ઓર્ગેનિક ખેતી સહાય જૈવિક ખેતી માટે સહાય જાહેર થઈ છે. સબસિડી સાથે 10,000 થી 20,000 સુધી સહાય મળશે. ફટાફટ લાભ લઈ લેજો. આજે મોરબી માર્કેટમાં મકાઈના ભાવ સારા જોવા મળ્યા. 20 કિલો મકાઈના ભાવ 480 રૂપિયા અને જારનો ભાવ 750 રૂપિયા સુધી રહ્યા. ખેડૂતોને ખાસ ચેતવણી પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં 9 એપ્રિલ સુધી માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે. ખેડૂતો સાવધાન રહેજો. આ વખતે માવઠું ભારે રહેશે. આજે ઊંઝા શિહોરી થરા માર્કેટમાં 2 લાખથી વધુ તમાકુની આવક થતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. તમાકુના ભાવ 1150 થી 2100 સુધી ભાવ બોલાયા. અમેરિકાની તાકાત તો જુઓ. અમેરિકાનું ઈરાનમાં ઘૂસીને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું. લડાયક વિમાનના પાયલટને બચાવી લીધો. ત્રીજું યુદ્ધની શરૂઆત મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો. કુવૈત પર ઈરાનનો ભીષણ ડ્રોન હુમલો કર્યો. તેલ ગેસ ક્ષેત્રો નિશાન બનાવ્યા. અનેક વિસ્તારોમાં નુકસાન જોવા મળ્યું.